સરસ. કાલે મને કાલના અધ્યયનમાં મને એમ સમજાયું હતું કે આપે સમજાવ્યું હતું કે આજે જે લાલુ ભટ્ટજી છે, જે એમનું નામ સાચું નામ હતું શ્રી બાલકૃષ્ણ ભટ્ટ, તે ગુસાઈજીના બેટીજીના પરિવારમાં પ્રકટ્યા હતા. તો એમણે એક ગ્રંથ લખ્યો હતો, એનું નામ હતું પ્રમેય રત્નાર્ણવ. તો એક જયપુરના એક રાજાને આ પુષ્ટિમાર્ગ શું છે એ વાત જાણવી હતી. એના માટે લાલુ ભટ્ટજીએ આ પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ રચ્યો હતો અને તે સમજાવવા માટે. અને આ ગ્રંથમાં એમણે ગ્રંથના ચેપ્ટરના નામ વિવેક ઉપર રાખ્યા હતા. તો એમાં સૌથી પહેલા પ્રપંચ વિવેક આવે છે. તો એમ કોઈનો પ્રશ્ન થાય કે આનો જે શીર્ષક છે તે પ્રપંચ વિવેક જ શું કામ રાખ્યો, તો આપણે એનો કારણ સમજી શકીએ કે આપણી જે ઇન્દ્રિયો અને બુદ્ધિ છે તે જે આપણે જોઈ રહ્યા છીએ એનાથી વધારે કનેક્ટેડ છે. આપણા જગતને જોઈ રહ્યા છીએ એકદમ ક્લોઝલી, સૌથી પહેલા આપણે તે જ જોઈએ છીએ. એટલે પ્રપંચ એટલે કે 5 મહાભૂતોથી બનેલો તે, તો એટલે એનો મતલબ જગત જ થાય. તો એટલે સૌથી પહેલા પ્રપંચ વિવેક લેવામાં આવ્યો છે. તો આપણે એનો કારણ સમજી શકીએ કે આપણે જે આપણે ઇન્દ્રિયોથી અને બુદ્ધિથી કોઈ પણ વસ્તુ સમજતા હોઈએ છીએ. તો જ્ઞાન ઇન્દ્રિયોથી અને આપણે કોઈ પણ વસ્તુને જોઈએ અને પછી તેને ગ્રહણ કરીએ એટલે કે તેનો સાક્ષાત્કાર કરીએ છીએ. પછી આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે તે વિષયને જે સાક્ષાત્કાર ગ્રહણ કરે છે અને એ જે વિષય તેના સામે રહેલો છે જે વસ્તુને હવે જ્ઞાનેન્દ્રિયો છે તે વસ્તુને ગ્રહણ નથી કરતી, કેમ કે વસ્તુ તો જે છે ત્યાં જ રહે છે, એના સ્થાન ઉપર જ રહે છે. તે એના તન્માત્રાઓ એટલે કે સેન્સ ડાટાને ગ્રહણ કરે છે. તો જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 તન્માત્રાઓ છે. એટલે શબ્દ માટે પાંચે 5 જે તન્માત્રાઓ છે તેને 5 જ્ઞાનેન્દ્રિય ગ્રહણ કરે છે. શબ્દ જે તન્માત્રા છે તેને જે આપણા કર્ણ છે કર્ણેન્દ્રિય ઈ ગ્રહણ કરે છે. સ્પર્શ જે તન્માત્રા છે તેને આપણી જે સ્કિન છે ઈ ઇન્દ્રિય ગ્રહણ કરે છે. પછી રૂપ છે ઈ આપણી જે આંખ છે તેનાથી આપણે જોઈ શકીએ. રસ છે જે આપણી જીભથી આપણે ખબર પડે, અને જે ગંધ છે તે આપણે નાકથી એમ સૂંઘીને ગંધ લઈને કરી શકીએ. તો આપણે આ 5 જ્ઞાનેન્દ્રિય 5 તન્માત્રાઓને ગ્રહણ કરે છે, જેથી આપણને સામે રહેલી વસ્તુનો ગ્રહણ કરી શકીએ છીએ. જેમ આપે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે કોઈ ફર્સ્ટ ટાઈમ કોઈ પણ પક્ષીને જોયો હોય, કોઈ પણ અલગ અલગ જાતના પક્ષી હોય તો આપણે જોયો હોય તો આપણે ખબર પડે કોયલની અવાજ છે એ ફિક્સ આ જ રહેશે, પોપટની અવાજ છે તો એ આવી જ રહેશે. તો આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ ત્યારે આપણે એવી પ્રત્યક્ષ આપણી આંખોથી જોઈએ અને એની જે ડિટેલ છે આપણા મગજમાં ફિટ કરી લઈએ છીએ. અને પછી જયારે કોઈ આપણે આંખ બંધ કરી નાખે તો આપણે એની અવાજથી પણ એનો જે શબ્દ ગ્રહણ કરીને કર્ણેન્દ્રિય દ્વારા આપણે જાણી શકીએ કે આ કયો પક્ષી છે. તો આપણી પાસે પ્રથમ જ્ઞાનનું સાધન ઇન્દ્રિયો છે અને બીજું જ્ઞાન મેળવવાનું સાધન બુદ્ધિ છે. તો ઇન્દ્રિયો સામે જે વસ્તુ ઇન્દ્રિયો સામે જે વસ્તુ આવે છે તેનાથી રિફ્લેક્ટ થાય છે. અને કેમ કે ઇન્દ્રિયો જળ છે એટલે તે વસ્તુને સમજી નથી શકતી અને એ વસ્તુના જ્ઞાન મેળવવા માટે બુદ્ધિ અંતઃકરણ દ્વારા આપણે એ વસ્તુનું જ્ઞાન મેળવીએ છીએ. તો બુદ્ધિ છે તે 2 રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. સૌથી પહેલા પ્રત્યક્ષ જ્ઞાન, એટલે કે જ્યારે ઇન્દ્રિયો સામે તે વસ્તુ હોય ત્યારે તે ઇન્દ્રિયો સાથે જોડાયેલી હોય છે, એટલે તે સાક્ષાત્કાર પ્રત્યક્ષ જ્ઞાન છે. એના આપણે એક્ઝામ્પલ આપ્યું તો કે આપણે કોઈ મૂવી જોતા હોઈએ કે સંગીત સાંભળતા હોઈએ તો આપણા સામે જ જે થઈ રહ્યું છે તે છે, તો આપણે એનું જ્ઞાન આપણી આંખો દ્વારા કે કર્ણેન્દ્રિય દ્વારા એનું ગ્રહણ કરી શકીએ છીએ એનું જ્ઞાન. અને બીજો છે પરોક્ષ જ્ઞાન, બીજું કે જે આપણને ઇન્દ્રિયો દ્વારા સાક્ષાત્કાર થયો છે તેનો મનન કરવું.
તો જે ફર્સ્ટ કેસ છે, જે પ્રત્યક્ષ જ્ઞાન છે, એ ઇન્દ્રિયોથી આપણને પ્રત્યક્ષ થાય છે. તે ઇન્દ્રિયોની સામે તેનો વિષય હોય તો પ્રત્યક્ષ થાય, અને અગર તે વિષય સામે ન હોય તો તે પ્રત્યક્ષ નથી થઈ શકતું, એટલે જ્ઞાન પેદા જ નથી થઈ શકતું. પણ એટલે જે ઇન્દ્રિય વાળું જે પ્રત્યક્ષ જ્ઞાન છે, અગર આપણા સામે હોય જ નહીં કોઈ વસ્તુ, તો આપણે ગ્રહણ જ ન કરી શકીએ, આપણે એ વસ્તુનું જ્ઞાન જ ગ્રહણ ન કરી શકીએ. પણ જે બીજો કેસ છે એનામાં એવું નથી થતું. બુદ્ધિથી બાહ્ય કોઈ પણ વિષયનો આવશ્યકતા હોતી નથી. એને એકવાર જે જ્ઞાન થઈ જાય છે તેનાથી જ તે જ્ઞાન પેદા કરે છે, અંદરો અંદર જ્ઞાન પેદા કરે છે. જેમ આપે એનો એક્ઝામ્પલ આપ્યો હતો કે કવિ છે તે કોઈ પણ કવિતા લખે તો એના બુદ્ધિમાંથી એને રચી છે, કોઈ બીજી વસ્તુ આમ એડ કરીને નથી કરી. તો જે પરોક્ષ જ્ઞાન છે એને અનુમાન જ્ઞાન કહેવામાં આવે છે, એટલે કે જ્ઞાનજન્ય જ્ઞાન. જેમ આપે એનો સરળ એક્ઝામ્પલ આપ્યો તો પ્રત્યક્ષ જ્ઞાન એટલે કે આપણે ક્યાંક જોઈએ કે ધુવાણો ઉડે છે તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. એટલે આંખની સામે જે ધુવાણો છે એ આપણે ઇન્દ્રિયો ગ્રહણ કરે છે તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. અને પરોક્ષ જ્ઞાન એટલે કે આપણે ધુવાણાને જોઈને અનુમાન લગાડીએ છીએ કે હા અહીંયા આગ લાગી છે. તો એ આપણી બુદ્ધિ, આપણે જોયું તો નથી, આપણે ખાલી ધુવાણો જોયો, આપણે આગ તો જોઈ નથી, તો પણ આપણે એમ કહીએ છીએ કે ત્યાં આગ લાગી હશે. કેમ કે મેક્સિમમ કેસમાં મેજોરિટીલી આપણે જોઈએ છીએ કે જે આગ ત્યાં લાગી હોય ત્યાં જ ધુવાણા નીકળતા હોય છે. તો એ આપણે બુદ્ધિએ જોયું ને, આપણે ઇન્દ્રિયોએ ગ્રહણ નતો કર્યો, પણ આપણી બુદ્ધિ એમ અનુમાન લગાડીને આવું કર્યું છે, એવું અનુમાન લગાડ્યો છે. તો પ્રપંચ વિવેકમાં જે જ્ઞાન આપણને આપણી બુદ્ધિથી અનુભવમાં આવે છે, જેને આપણે જગત કહીએ છીએ, એના વિષયમાં ઇન્દ્રિયોથી સમજીએ એવું સ્વરૂપ, ઇન્દ્રિયો દ્વારા આપણે જેનું સ્વરૂપ સમજ્યા છીએ તે શું છે અને એના વિષયમાં શાસ્ત્ર આપણને શું કહે છે તે વાત અહીંયા પેલા પ્રપંચ વિવેકમાં સમજાવી. તો આ જે પૃથ્વી છે, પૃથ્વીમાં 5 મહાભૂત છે. આપણે એમ જોઈએ છીએ કે 5 મહાભૂતોથી બનેલી પૃથ્વી છે, અગ્નિ, જલ, વાયુ, આકાશ, પૃથ્વી. એનાથી આ જગત બનેલું છે. તો આપણે એમ ઇન્દ્રિયો આપણું એટલું જ જોયું છે, તો આપણે એટલું જ કહીશું કે હા આ જે જગત છે એ 5 મહાભૂતથી બનેલો છે. પણ આપણે ઇન્દ્રિયોને જેનું તાત્વિક સ્વરૂપ છે તે નથી દેખાતું, ભીતરનું સ્વરૂપ નથી દેખાતું. તો નથી દેખાતું એના કારણે આપણે શાસ્ત્રને સમજીએ છીએ, શાસ્ત્રના મતને સમજીએ છીએ. તો શાસ્ત્રના મતમાં એમ કહે છે કે જે તાત્વિક સ્વરૂપ છે એ બ્રહ્મ છે, બ્રહ્માત્મક જે જગત છે તે બ્રહ્માત્મક છે. તો જગત છે તે બ્રહ્માત્મક છે. આ એક સિદ્ધાંત થઈ ગયો. તો હરેક સિદ્ધાંતના સામે ઓપોનન્ટ્સ હોય છે, એના વિરોધી પણ હોય છે. તો એ વાતને પ્રપંચ વિવેકમાં સમજાવી. એટલે જેને જેટલું આપણે એમાં એક્ઝામ્પલ આપ્યું કે રંગ અને જેને જેટલું દેખાશે એને, મતલબ જેમ આપણે છીએ મનુષ્ય, એમને બધા જ રંગો દેખાય છે, તો એમણે બધા રંગો વાળી સૃષ્ટિ જોઈ છે. પણ જે લોકોને ખાલી 2 જ રંગ દેખાતો હોય તો એમણે ખાલી 2 રંગ જેટલી સૃષ્ટિ જોઈ છે. તો એ લોકો તો કહેશે અમને ખાલી 2 જ રંગ દેખાય છે. એવી જ રીતે જેને જેટલું દેખાય છે એટલું જ કહે છે. જેમ જે લોકોને ખાલી 5 મહાભૂત જગત દેખાય છે તો એમ જ એને ડિસ્ક્રાઇબ કરશે કે આ 5 મહાભૂતથી બનેલો છે. તે શાસ્ત્રમાં જે અને શાસ્ત્રને ના કરતા વધારે જ્ઞાન છે. એમને સાક્ષાત્કાર થયો છે કે તાત્વિક બ્રહ્મ જ તાત્વિક સ્વરૂપ છે જગતનો. તો શાસ્ત્ર આપણને એમ સમજાવશે કે તે બ્રહ્માત્મક છે. તો પ્રપંચ વિવેકને લાલુ ભટજીએ સૌથી પહેલા વિવેક એટલે પ્રપંચ વિવેક જ સૌથી પહેલા એટલે સમજાવ્યો, કારણ કે પ્રાથમિક જ્ઞાન આપણને જે પણ વસ્તુનો થાય છે તે જગત પ્રપંચનો થાય છે એના કારણે. તો સૌથી પહેલા આપણે આ પ્રપંચ વિવેક સમજ્યા હતા, તેથી એવું સમજી હતી. સારું કર્યું.
હવે ભલે કર આગળ. જીવ વિવેક. જી છે જીવ વિવેક. જીવ વિવેકમાં જે વિવેક એટલે જ્ઞાન થાય અને જીવ એટલે કે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચિદંશ. જીવ સૃષ્ટિનું પ્રયોજન. જગત એ બ્રહ્મની અચેતન સૃષ્ટિ છે. બ્રહ્મની લીલામાં જગતનું સ્થાન એક ક્રીડાંગણ કે રંગમંચ સમાન છે. રંગમંચ હોય પણ અભિનેતા ન હોય તો નાટક ભજવી શકાતું નથી. તે જ પ્રમાણે ક્રીડાંગણ હોય પણ ક્રીડા કરનાર ખેલાડી ન હોય તો ક્રીડા પણ થઈ શકતી નથી. કલાકાર કે ખેલાડી વિના રંગમંચ કે ક્રીડાંગણ નિર્જીવ, નિષ્ક્રિય અને નિરર્થક બની જતું હોય છે. તે જ પ્રમાણે સૃષ્ટિમાં જો જીવો ન હોતા તો સૃષ્ટિ પણ નિર્જીવ અને નિષ્ક્રિય બની જાત. લીલા સંભવ ન રહેત. બ્રહ્મ ફરી એકાકી જેવો જ રહી જાત. છતે સૃષ્ટિએ પણ ક્રીડાનો આનંદ લઈ ન શકત. ક્રીડા માટે ખેલાડીઓ જરૂરી હોય છે. ક્રીડા માટે ખેલાડીઓ જરૂરી હોય છે. નાટક માટે અભિનેતા જરૂરી હોય છે. તે જ પ્રમાણે આ જળ સૃષ્ટિ ઉપર ક્રીડા કરવા માટે જીવોને પ્રકટ કરવા જરૂરી હતા. આ જ કારણ છે કે બ્રહ્મે જળની સાથોસાથ જીવોને પણ પ્રકટ કર્યા છે. જે મને આમાં એમ સમજાયું કે સૌથી પહેલા આપણે પ્રપંચ વિવેક જોયો તો આપણે સમજાવ્યું હતું કે લાલુ ભટ્ટજીએ જે આ જેમને પ્રશ્ન હતો પુષ્ટિ માર્ગ શું છે એ સમજાવવા માટે પ્રમેય રત્નારણાવ ગ્રંથ રચ્યો. એનામાં સૌથી પહેલા પ્રપંચ વિવેક સમજાવ્યો. પ્રપંચ વિવેકમાં જગતની વાત કહી તો જગત એ બ્રહ્માત્મક છે, પણ જગત છે એ જડ રૂપ છે. તો અહીંયા એમ સમજાવે છે કે જે અહીંયા જે બીજો ચેપ્ટર છે તે જીવ વિવેક છે. જીવ એટલે કે જે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચેદંશ છે. એટલે બ્રહ્મ છે તે અંશી છે અને જીવ છે તે એનો અંશ છે. તો બ્રહ્મે પોતાના સત અને ચિત્ત જે ફીચર્સ છે એને આવિર્ભાવ રાખ્યા છે. અને આનંદને એટલે આનંદ જે એમનો ગુણ છે એને તિરોભાવ રાખ્યા છે. એવો જીવ એમણે પ્રકટ કર્યો છે. તો એમ પ્રશ્ન થાય કે જીવનો એમ શા માટે પ્રયોજાયો છે. તો એના કારણે આપણે એવું જોયું હતું કે જેમ આપણે કોઈ મેચ રમતા હોઈએ તો એનામાં ગ્રાઉન્ડ તો હોય પણ પ્લેયર્સ જ ન હોય તો પછી એનો મતલબ શું? એટલે એ મજા કેમ આવે? તો આપણે ક્રીડા ન કરી શકીએ, રમી ન શકીએ. તો એવી જ રીતે અહીંયા બીજો પણ એક્ઝામ્પલ આપ્યો છે કે નાટકમાં જે સેટઅપ બધું થયેલો હોય, સ્ટેજ પણ હોય, પણ એમાં જે કેરેક્ટર્સ એ લોકો જ અભિનેતાઓ ત્યાં ન હોય તો પછી આ બધાનું શું કામ? તો એના માટે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જે જળ સૃષ્ટિ છે એના ઉપર ક્રીડા કરવા માટે બ્રહ્મે જીવોને પ્રકટ કર્યા છે. અને જેમ સમજાયું. હા, સારું છે, ઠીક છે, સરળ છે વિષય. કર ભલે આગળ. જીવોનો આવિર્ભાવ. સચ્ચિદાનંદ બ્રહ્મના સત અને ચિત અંશો વડે જીવનો આવિર્ભાવ થાય છે. આ આવિર્ભાવની પ્રક્રિયાને વર્ણવતામ ઉપનિષદમાં કહેવાયું છે. હું એક અનેક થઈ જાઉં એવા પ્રકારની બહુભવને ઈચ્છા થતા અગ્નિમાંથી જેમ અસંખ્ય તણખાઓ ઝરતા હોય છે તેમ બ્રહ્મમાંથી અસંખ્ય અંશરૂપ જળ જીવો પ્રકટ થયા છે. આમ બ્રહ્મ પોતે જ જીવરૂપ બનતું હોવાથી જીવ પણ જગતની માફક બ્રહ્માત્મક અને બ્રહ્મમાં વ્યુચ્ચરિત થયેલ બ્રહ્મનો અંશ છે.
આમાં એમ સમજાયું કે જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એમના જે બે ગુણ છે, સત અને ચિત ગુણ છે. સત એટલે કે જે જળ રૂપ અને ચિત એટલે કે કોન્શિયસનેસ. તો જે અસ્તિત્વ અને કોન્શિયસનેસ જે ગુણ છે એ જીવમાં બ્રહ્મે આપ્યા છે એ ગુણ, અને આવિર્ભાવમાં એ બે ગુણ છે, અને તિરોહિત થયેલો એક આનંદ ગુણ છે. અને જે અને પછી એમ સમજાવે છે કે જે એક આગમાંથી ને તરંખલા ઉડે છે, એવી જ રીતે જે બ્રહ્મ છે એ આગ છે અને જે તણખલા છે તે જીવો છે. એમ સમજાયું. ઠીક છે. બે વાત આમાં ધ્યાનમાં લેવાની હતી. એક તો પાછળ છૂટી ગયો વિષય જીવ વિવેક. એમાં જે વિવેક શબ્દનો અર્થ તે સમજાવ્યો એ સામાન્ય રીતે એનો અર્થ ઠીક છે, પણ વિવેકનો મતલબ કોઈ વસ્તુને બધાથી અલગ પાડીને એને સમજવું. એટલે આપણે એમ કહી શકીએ કે જેમ ડિસ્ટિંગ્વિશ કરીને અને એનું નોલેજ આપણને મળે. એક કોઈ વિષયને ઘણા બધા વિષયોના અંતર્ગત આપણે જાણીએ અને બીજું એ જ વિષયને બધાથી અલગ પાડીને છૂટો અલગ થલગ કરીને આપણે સમજીએ. જેમ અનાજ હોય એમાં ખોબો ભરીને આપણે અનાજના દાણા લઈએ અને એને આપણે એક નામ કહી દઈએ કે આ અનાજ છે. પછી એને જ્યારે વીણવાનો અવસર આવે તે વખતે એમાંથી ઘાસના તણખલા કે માટીના ઢેફા કે કોઈ જીવજંતુ કે કંકડ એ બધાને આપણે એમાંથી અલગ કરીએ અને એક એક દાણાને છૂટો પાડી દઈએ. તો આ રીતે જેને ડિસ્ટિંક્ટ આપણે કરેલો છે એવો જે ડિસ્ટિંગ્વિશ્ડ નોલેજ છે એને અહીંયા વિવેક શબ્દનો અર્થ છે. તો આપણે એમ કહીએ કે આ બધી સૃષ્ટિ ભગવાનને બનાવેલી છે, ભગવાન સૃષ્ટિરૂપ બન્યા છે, તો એમાં બધું આવી ગયું. એટલે જીવ, જળ, અંતર્યામી બધું જ આવી ગયું. પણ જ્યારે આપણે પ્રત્યેકને અલગ અલગ પાડીને સમજીએ છીએ તો જળ પ્રપંચ વિવેકમાં જળને આપણે અલગ સમજવાનું થયું. હવે જળથી જીવને પણ આપણે અલગથી સમજવાનું છે. એટલે લાલુ ભટ્ટજીએ આ પ્રકરણોના નામ વિવેક એ રીતે પાડ્યા છે. અને બીજું એક શબ્દના ઉચ્ચારના માટે હતું કે અગ્નિમાંથી જેમ અસંખ્ય તણખાઓ ઝરતા હોય છે, એ જે જ છે એને તે ઝ એવો ઉચ્ચાર કર્યો. તો એ જરા સ્પષ્ટ સમજી લો કે આપણી ભારતીય ભાષામાં ઝ નથી, જ અને ઝ. તો જ નો હાર્શ સ્વરૂપ જે છે એ ઝ છે, પણ જે ઝ જેવું ઉચ્ચાર થાય છે એ યા તો અંગ્રેજીમાં થાય છે ક્યાંક ક્યાંક, અથવા તો ઉર્દુ ફારસીમાં એવો ઉચ્ચાર થતો હોય છે. તો ગુજરાતી બારાક્ષરીમાં ઝબલાનો ઝ, તો ઝબલું એમ ઝબલું એવું ઉચ્ચારણ નથી થતું. એ જરા ધ્યાનમાં લેવા માટે. ઠીક છે. તો ભગવાને એવી ઈચ્છા કરી ક્રીડા માટે કે હું અનેક થાઉં, અને અનેક થવામાં ભગવાન આ જગત પ્રપંચ રૂપે થયા. પણ જગત પ્રપંચ તો અચેતન છે એટલે એમાં કોઈ ફંક્શન તો છે નહીં. તો એ પ્લેગ્રાઉન્ડનો રોલ તો એ અદા કરી શકે, પ્લેયર જ્યાં સુધી સામે કોઈ ન હોય ત્યાં સુધી કેવી રીતે ક્રીડા થઈ શકે. એટલે ભગવાને જીવ રૂપે થવાની પણ ઈચ્છા કરી. તેથી જેમ આ પ્રપંચનું પ્રાકટ્ય થયું તેવી રીતે જીવો પણ વિચલિત થયા. તો આ જીવનો આવિર્ભાવનો પ્રકાર થયો. ઠીક છે, કર આગળ. व्युच्चरण क्या, अव्युच्चरण क्या,
બ્રહ્મમાંથી જીવના પ્રકટ થવાથી પ્રક્રિયા એમ સમજાવવામાં આવી છે કે જેમ અગ્નિમાંથી તણખા બહાર ઝરતા હોય તેમ બ્રહ્મમાંથી પણ અસંખ્ય જીવો છૂટા પડે છે. આ પ્રક્રિયાનો વિચાર કરતા સ્વાભાવિક રીતે પ્રશ્ન થઈ શકે કે બ્રહ્મ જો વ્યાપક હોય તો જીવ તેમાંથી જ્યાં છૂટા પડીને બહાર આવી શકે એવું અબ્રહ્માત્મક સ્થાન કયું હોઈ શકે? આ શંકાનું સમાધાન સમુદ્ર અને તરંગના દૃષ્ટાંતથી સમજી શકાય છે. સમુદ્ર તરંગો એટલે મોજાઓ જેમ સમુદ્રમાં જ બનતા હોય છે અને સમુદ્રમાં જ વિલીન પણ થતા હોય છે, તેમ બ્રહ્માત્મક જીવ બ્રહ્મરૂપ પ્રદેશમાં જ એટલે કે બ્રહ્મમાં જ છૂટો પડે છે અને બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી બ્રહ્મમાં બધું શક્ય બને છે. વ્યુત્ચરણ ક્યાં એનામાં એમ સમજાવે છે કે બ્રહ્મમાંથી જે જીવો પ્રકટ થાય છે તો એને એમાં એમ સમજાય છે કે જેમ અગ્નિમાંથી તણખલા છૂટા બહાર આવે એવી રીતે જીવો પ્રકટ થાય, બ્રહ્મમાંથી જીવો પ્રકટ થાય છે, છૂટા પડે છે. તેમાં એમ કોઈને એમ પ્રશ્ન થાય છે કે જે બ્રહ્મ છે એ તો વ્યાપક છે અને જીવો છે એ જેમાંથી છૂટા પડે છે તો આ એટલે જે જીવો છે એ અબ્રહ્માત્મક છે એટલે એક અબ્રહ્માત્મક સ્થાન કયું છે? આ પ્રશ્નનું સમજાયું. પ્રશ્ન એ છે કે આપણે ઉપર જોયું તેમ ભગવાને એવી ઈચ્છા કરી કે હું અનેક થાઉં અને અનેક થવાની ઈચ્છા થઈ તો અગ્નિમાંથી જેમ તણખા બહાર ઝરે એવી રીતે બ્રહ્મમાંથી જ જળજીવ બધા પ્રકટ થયા. હવે આપણે એમ કહીને આવ્યા છીએ કે બ્રહ્મ સિવાય તો કંઈ છે જ નહીં. તો પ્રશ્ન એ થશે કે તણખા જેમ ઝરે તો આપણે સગડીનું ઉદાહરણ લઈએ અથવા ફૂલઝરીનું ઉદાહરણ લઈએ ફટાકડામાં, તો એમાંથી તણખા બહાર ઝરે છે. તો એનો અર્થ એ થયો કે સ્પેસ એક એ સ્પેસ છે કે જે ફૂલઝરી ઓક્યુપાય કરે છે અને એક એવી એમ્પ્ટી સ્પેસ છે કે જેમાં ફૂલઝરી નથી અને એમાંથી નીકળનારા તણખાઓ ત્યાં પડવાના છે. તો ફૂલઝરી સિવાય બીજો પણ કોઈ સ્પેસ છે કે નહીં? અને જો એ સ્પેસ છે તો એ સ્પેસ બ્રહ્મથી જુદી છે? કેવું જ પડશે જુદી છે, કેમ કે ઉદાહરણથી તો આપણને એવું જ સંભળાશે કે સમજાશે. તો બ્રહ્મથી બીજું કંઈક નથી, બ્રહ્મ જ બધું છે. આ જે અત્યાર સુધી આપણે કહેતા આવ્યા છીએ એ સિદ્ધાંત ખંડિત થઈ ગયો. તો અહીંયા પ્રશ્ન એ થયો કે બ્રહ્મ જો વ્યાપક હોય, હવે બીજી તરફ જો આપણે એમ કહો કે ફૂલઝરી તો વ્યાપક નથી, પરિચ્છિન્ન પદાર્થ છે, એટલે એ કન્ફાઇન્ડ છે પોતાના આકારમાં કે કોઈ સ્પેસમાં અને ટાઈમમાં. તો એ કન્ફાઇન્ડ હોવાને કારણે સ્પેસ જે છે એના કરતા લાર્જર છે, એટલે સ્પેસમાં ફૂલઝરી પણ છે અને તે સિવાયની સ્પેસ પણ છે કે જેમાં એના તણખા ઝરી શકે. પણ બ્રહ્મને પાછું આપણે એમ નથી કહેતા કે એનો નેચર કન્ફાઇન્ડ છે કોઈ એરિયામાં. તો એને આપણે એમ કહીએ છીએ કે બ્રહ્મ યુનિવર્સલ છે. હવે જો બ્રહ્મ યુનિવર્સલ હોય એટલે કોઈ ટાઈમ સ્પેસ કે આકારમાં કન્ફાઇન્ડ ન હોય, વ્યાપક હોય, તો બ્રહ્મમાંથી જીવ
તણખલાની જેમ છૂટો પડી જ ન શકે. જો છૂટો પડે તો પણ આપણને કોઈ એવું એક્ઝામ્પલ લેવું પડે કે જેવી રીતે સમુદ્રમાં એની લહેર ઉઠે અને સમુદ્રમાં જ ફરી પાછી સમાઈ જાય, તો એ સમુદ્રથી બહાર પડતી નથી, સમુદ્રની અંદર જ રહી જાય છે. તો આપણે એમ કહી શકીએ કે હા, આ રીતે વિચરણ થયું. પણ બ્રહ્મમાંથી બહાર છૂટું પડીને અને જીવ ને જગતનું પ્રકટ થવું, એ ઉદાહરણ અહીંયા કઈ રીતે સેટ થઈ શકે જો બ્રહ્મને આપણે વ્યાપક કહીએ તો? તો પ્રશ્ન એ થશે કે એવી કોઈ જગ્યા છે કે જ્યાં બ્રહ્મ નથી, જે જગ્યા ઉપર બ્રહ્મે જીવને પ્રકટ કર્યા? સમજાય? એમ સમજાયું કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે જે અગ્નિમાંથી તરંગલા બહાર આવે છે, એટલે કે કેવી જગ્યા છે જ્યાં અગ્નિનો એક્ઝિસ્ટન્સ છે ને કેવી જગ્યા છે જ્યાં અગ્નિનો નોન એક્ઝિસ્ટન્સ છે, ત્યાં અગ્નિ નથી. તો એટલે અગ્નિના તરંગલા એ તરફ જાય છે, એટલે એનામાંથી છૂટીને ઓલી તરફ જાય છે. તો એવી જગ્યા છે જ્યાં અગ્નિ નથી, એટલે અગ્નિના તરંગલા ત્યાં બહાર ઉડીને છૂટા પડે છે ત્યાં કને. તો અહીંયા આ ઉદાહરણથી કનેક્ટ કરીને અહીંયા એમ કહે છે કે આપણે એમ કહ્યું કે જીવ બ્રહ્મ છે તે વ્યાપક છે, તે બધી જ જગ્યા છે, સર્વમય છે અને બ્રહ્માત્મક છે. તો એવી કોઈ જગ્યા તો છે જ નહીં કે જ્યાં બ્રહ્મ નથી. તો આપણે એમ પણ કહીએ છીએ કે બ્રહ્મમાંથી જે જીવો છે તે છૂટા પડે છે. તો અગર આપણે આ બંને એક્ઝામ્પલથી આને કનેક્ટ કરીએ તો અહીંયા તો એમ એક્ઝામ્પલમાં તો એમ કહીએ છે કે કોઈ એવી જગ્યા છે જ્યાં અગ્નિ નથી, એટલે તેમાંથી એમ તરંગલા નીકળે છે. પણ બ્રહ્મ તો વ્યાપક છે, તો એવી કોઈ જગ્યા છે જ્યાં એવી કોઈ જગ્યા છે જે બ્રહ્માત્મક નથી, ત્યાં બ્રહ્મ જીવોને છૂટા કરે છે, એટલે જીવોની સૃષ્ટિનો આવિર્ભાવ કરે છે. તો આવો અહીંયા પ્રશ્ન થાય છે. પણ એમાં એમ ઈ શંકાના સમાધાનમાં એમ સમજાવે છે કે આપણને એમ સમજવું જોઈએ કે અગ્નિવાળો નહીં પણ સમુદ્રવાળો એક્ઝામ્પલ સમજવો જોઈએ કે જેમ સમુદ્રમાં જે મોજાઓ હોય છે અને લહેર હોય છે તે સમુદ્રમાં જ બને છે અને સમુદ્રમાં જ લીન થઈ જાય છે. તો એવી જ રીતે જે બ્રહ્મ છે તે જગત બન્યા છે અને તેનામાં જ તે જીવો બનાવે છે અને એમનામાં જ આખા જીવો અને જગત લીન થઈ જાય છે. ઠીક છે, સારું. અહીંયા આજે વિરામ રાખીએ.